નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 10 સ્વાધ્યાયમાં આપણે જ્યાંથી આપણે બાકી રાખી દઉં ત્યાં શરૂઆત કરીએ. મિત્રો, છેલ્લે આપણે 9.8 ગણીતું. શરૂઆત આજની કરીએ 9.9 સ્વાધ્યાય 9.9. ધ્યાન આપજો મિત્રો. રકમમાં સ્કી વિસ્તારમાં ઉડન ખટોલા નો આધાર એક સ્ટીલનો કેબલ છે જેની ત્રિજ્યા આપણને 1.5 સેન્ટીમીટર આપેલી. જો મહત્તમ પ્રતિબળ 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર થી વધારી શકાતું ન હોય તો કેબલ કેટલા મહત્તમ ભારને આધાર આપી શકે? મિત્રો, સ્ટીલનો કેબલ છે એટલે આપણા માટે જે મૂલ્ય આપે છે નોંધીએ. ચલો, આર બરાબર શું આપ્યું છે? 1.5 સેન્ટીમીટર. ચલો એને મીટરમાં ફેરવો. 1.5 ગુણ્યા 10⁻² મીટર. મીટરમાં ફેરવ્યું. પછી આપણને મહત્તમ પ્રતિબળ આપ્યું છે. મહત્તમ પ્રતિબળ એટલે સિગ્મા મેક્સિમમ આપણને આપ્યું છે 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો મહત્તમ ભાર એટલે આપણા માટે વજન બળ. F મેક્સિમમ અથવા તો W મેક્સિમમ આપણે શોધવું છે. તેનો ઉપયોગ કરીએ. મિત્રો, સ્ટીલનો તાર છે અને સ્ટીલના તાર માટે આપણે અહીંયા પ્રતિબળનું સૂત્ર આપણે જાણીએ છીએ. જુઓ, ધ્યાન આપજો. પ્રતિબળ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. મિત્રો, અહીંયા મહત્તમ છે તો અહીંયા મહત્તમ શબ્દ મૂકી દઉં. મહત્તમ પ્રતિબળ તો અહીં શું થશે? મહત્તમ બળ. ચલો, મહત્તમ આપણે સંકેત મૂકીએ. સિગ્મા મેક્સિમમ બરાબર F મેક્સિમમ ભાગ્યા A. ક્ષેત્રફળનો મતલબ શું? A થશે. ચલો, આપણે F મેક્સિમમ શોધવો છે તો F મેક્સિમમ બરાબર A સિગ્મા મેક્સિમમ. ચલો, એ એટલે શું કે આડછેદનું ક્ષેત્રફળ શું થશે? πr². સિગ્મા મેક્સિમમ. જો તમારે F મેક્સિમમ મૂકવું હોય, શોધવું હોય તો r અને સિગ્માની કિંમત મૂકવી પડે. ચલો, આ તો 3.14 આપણે મૂકી દઈએ છીએ. r ની કિંમત મૂકીએ. 1.5 ગુણ્યા 10⁻² એનો વર્ગ r² છે ગુણ્યા સિગ્મા 10⁸. ચલો, આપણે ગુણાકાર કરીએ. ગુણ્યા 3.14. ચલો, 7.065 ગુણ્યા 10⁻⁴. આ 10⁻⁴ ગુણ્યા 10⁸. 7.065 10⁴ ન્યૂટન. આટલું મહત્તમ બળ એ સ્ટીલનો તાર અનુભવશે. ચલો મિત્રો, 9.10 જુઓ. આપણે 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 કિલોગ્રામ દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. ત્રણ પૈકી છેડાના 2 તાર તાંબાના. ધારો કે આપણે તાર કહીએ તો એ આ પહેલો તાર, પછી આ બીજો તાર, પછી આ ત્રીજો તાર. તો આ છેડાનો તાંબુ અને વચ્ચે લોખંડ એમ આપણને કહે છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. છે મિત્રો. તો જુઓ, વ્યાસ માટે આપણે પહેલા તો જે મૂલ્યો લખીએ. આપણે આમ
તાર 3 છે પણ મેટલ જે છે એ તો 2 જ છે, એટલે LCU બરાબર LFE બરાબર 2 મીટર. પછી M બરાબર 15 કેજી. M બરાબર શું? 15 કેજી. અને એમના આપણે છેલ્લે વ્યાસનો ગુણોત્તર, વ્યાસ એટલે કેપિટલ ડી ડાયામીટર, પહેલું તાંબુ લેવાનું, કારણ કે આપણે રકમમાં પહેલું તાંબુ કીધું છે. જો 2 તાર તાંબાના અને 1 તાર લોખંડનો, એટલે DCU ભાગ્યા DFE શોધવું છે. DCU ભાગ્યા DFE. અને મિત્રો એમાં આપણે પેલા કોઠા ઉપરથી YCU, કારણ કે યંગ મોડ્યુલસની જરૂર પડશે, તો યંગ મોડ્યુલસનો કોઠો પેજ નંબર જુઓ તમે, શરૂઆતમાં આપણને પેજ નંબર 235 ઉપર તમે જુઓ YCU કોપરના તારનો યંગ મોડ્યુલસ 120 ગુણ્યા 10 ની ઉપર ખાનામાં 120 લખેલું છે તાંબુ, અને ખાનામાં પણ 10 ની ઘાત વાળું પદ આપ્યું છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. પછી YFE લોખંડ, લોખંડ માટે જુઓ 190 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આપણે તો જો આપણે અહીંયા કઈ વિકૃતિ હશે ને કયું પ્રતિબળ તમને ખ્યાલ આવી ગયો છે. મોડ્યુલસ ઉપરથી આપણે લંબાઈમાં આપણને વ્યાસમાં ફેરફાર થતો બતાવ્યો છે. મિત્રો તો આપણે કહીશું સિગ્મા એલ ચલે છે EL, સિગ્મા એલ ચલે છે EL માટે સિગ્મા એલ બરાબર YEL. ચલો અહીંયા કહું તો F/A બરાબર Y ડેલ્ટા એલ કહીએ આપણે, અથવા તો EL કહું છું EL. ચલો આપણે આમાંથી આપણે F ને સૂત્રનું કરતા બનાવી દઈએ. F બરાબર AYEL. આ જે પદ છે એમાં જે આપણે કે સમાન તણાવ બળ અનુભવે છે, એટલે બળ કેવું અનુભવે છે? સમાન. એનામાં જે ફેરફાર છે સમાન છે, એટલે બોધ સમાન લટકાવ્યો છે માટે ફેરફાર પણ સમાન છે, એટલે F અને EL સમાન છે. તો અહીંયા કહીશું અહીં F અને EL બંને દ્રવ્યના તારોમાં, એટલે કોપર અને આપણા માટે લોખંડ તારોમાં સમાન હોવાથી, ચલો આપણે બંને માટે લખીએ છીએ. બંને માટે આપણે શું મળશે જુઓ. પહેલું તાંબા માટે, તાંબા માટે મિત્રો અહીંયા તાંબા માટે હું FCU નહીં લખું, એકલો F લખીશ. જ્યાં મને સમાન કહેતો એટલું એ પદ્ધતિ એમને એમ લખીશ, F અને EL જ લખીશું. હા, અહીંયા ACU લખીશું, YCU લખીશું, પણ અહીંયા તો શું આવે? EL જ આવે. ચલો લોખંડ માટે, લોખંડ માટે તો એના માટે પણ સૂત્ર આ પ્રમાણે મૂકીએ તો AFE પછી YFE EL. ચલો ખ્યાલ આવી ગયો. હવે બંને ડાબી બાજુના પદો સમાન છે એટલે સરખાવી દઈએ તો શું થશે? ACU YCU EL બરાબર AFE YFE EL. બંને બાજુ EL આપણને નીકળી જશે. જો હવે ACU ભાગ્યા AFE, જુઓ પેલી બાજુ જમણી બાજુ AFE ગુણાકારમાં છે YFE સાથે, એને હું આ બાજુ લાવું તો ભાગાકારમાં જાય. એ પ્રમાણે YCU નું પેલી બાજુ મોકલું તો એ ભાગાકારમાં જશે. YFE ભાગ્યા YCU, YFE ભાગ્યા YCU. આપણે તો વ્યાસમાં જવું છે. વ્યાસનો મતલબ શું? તો આપણા માટે ત્રિજ્યાનું બમણું મૂલ્ય. ચલો ત્રિજ્યા પહેલા શોધી કાઢીએ. RCU એનો વર્ગ ભાગ્યા
પાઈ આર સ્ક્વેર એફઈ બરાબર. અહીંયા કિંમતો મૂકીએ છીએ આપણે. કિંમતો જે વાય એફઈ ની કિંમત અને વાય સીયુ ની કિંમત. ચલો 190 વાય એફઈ ગુણ્યા 10 ની 9 ઘાત ભાગ્યા વાય સીયુ 120 ગુણ્યા 10 ની 9 ઘાત. અહીંયા પાઈ ની કિંમત આપણે મૂકતા નથી કારણ પાઈ ઉપર નીચે લોપ થશે. શું મળ્યું આપણને? આર સ્ક્વેર સીયુ ભાગ્યા આર સ્ક્વેર એફઈ. ચલો અહીંયા તો આ 10 ની 9 ઘાત લોપ થશે, એક શૂન્ય પણ લોપ થશે, એટલે 19 ભાગ્યા 12 1.5833. ચલો હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. કેમ? આપણે આર ઉપરથી હવે ડી તરફ જઈશું. આર નું મૂલ્ય શોધી કાઢીએ આર સીયુ, એને 2 વડે ગુણી કાઢી શું મળશે આપણને? ડી સીયુ. તો બંને બાજુએ જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુએ હું વર્ગમૂળ લઈ લઉં. એફઈ બરાબર વર્ગમૂળમાં 1.5833 એનું આપણે વર્ગમૂળ લઈએ તો 1.25 હા 1.258 આપણે કહીએ. 25 ની જગ્યાએ 1.258 કરીએ. ચલો આ મળ્યું આપણને આર સીયુ ભાગ્યા આર એફઈ બરાબર 1.258. હવે જો મારે ડી માં જવું છે, વ્યાસ તરીકે લેવા જવું છે, તો મારે અહીંયા આર ને 2 વડે ગુણવું પડે. હવે ધ્યાન આપજો, ડાબી બાજુ હું આવું કરું છું, આર સીયુ ભાગ્યા આર એફઈ. પરિણામ નહીં બદલાય. જેટલું પદ આપણે ગુણાકારમાં અંશમાં લીધું એટલું જ આપણે છેદમાં પણ ગુણાકારમાં લીધું છે. જુઓ 1.258. તો આ થયું ડી સીયુ ડી એફઈ બરાબર 1.258. અને આ પદને તમારે જો ગુણોત્તર બતાવવું હોય તો આ નીચે તમે શું મૂકી શકો? 1 માટે આવું કહેવાય DCU ભાગ્યા DFE બરાબર 1.258 ગુણોત્તર જેમ 1. અને ના બતાવો તમે આવું બતાવી શકો DCU ભાગ્યા DFE બરાબર 1.258 આપણે મૂકી શકીએ. મિત્રો જોઈ લો આપણે શું મૂક્યું. આપણે તો પહેલા તો તણાવ પ્રતિબળ તણાવ વિકૃતિનો ઉપયોગ કરીને આપણે F નું સૂત્ર મેળવ્યું. બંનેમાં F સમાન છે અને એનો ઉપયોગ કરીને આપણે છેલ્લે ACU ભાગ્યા AFE માં આવ્યા અને એના ઉપર ત્રિજ્યા સુધી ત્રિજ્યાનું બમણું મૂલ્ય કરીએ આપણે તો શું મળે આપણને? વ્યાસના પદો મળે. એટલે વ્યાસવાળું પદ આપણને અહીંયા મળ્યું. ખ્યાલ આવી ગયો? તો અહીંયા સ્વાધ્યાયનો દાખલા નંબર 9.10. ચલો મિત્રો 9.11 જુઓ. ખેંચાયા વગરના 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે 14.5 કિલોગ્રામ દળને જડિત કરેલ છે. તેને ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. વર્તુળ માર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ 0.065 સેન્ટીમીટર સ્ક્વેર છે. જ્યારે જડિત કરેલ દળ વર્તુળ માર્ગમાં નિમ્નતમ બિંદુએ હોય ત્યારે તારના લંબાઈ વધારાની એટલે કે ડેલ્ટા એલ ની ગણતરી કરો. આપણે યંગ મોડ્યુલસ ત્યાં લખી દઈશું. વાય સ્ટીલ માટે 2 ગુણ્યા 10 ની 11 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું આપણે એમાં એક વધારાનું આપણે વાયનું મૂલ્ય મૂકી દઈએ મિત્રો. તો ચાલો આપણે 9.11 ગણીએ. જે મૂલ્યો આપ્યા છે એને આપણે નોંધમાં લઈએ તો આપણે પહેલું તો પદ આપણે મૂકી શકીએ મિત્રો. લંબાઈ છે, લંબાઈ L. લંબાઈ કેટલી છે? 1 મીટર. પછી
14.5 કિલોગ્રામ દળ છે, m બરાબર 14.5 કિલોગ્રામ દળને જડિત કરેલ છે. કોણીય ઝડપ આપી છે ઓમેગા, 2 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. મિત્રો, પરિભ્રમણને આપણે રેડિયનમાં ફેરવવા પડે. યાદ રાખો, પરિભ્રમણને રેડિયનમાં ફેરવવું હોય તો 2π વડે ગુણવાનું થાય. કારણ કે એક પરિભ્રમણ થાય ને, ઘડિયાળનો કાંટો એમ વિચાર, પોતાનું એક પરિભ્રમણ પૂરું કર્યું 360 ડિગ્રી એ પોતે ભ્રમણ કર્યું એમ કહેવાય. ચલો 360 ને આપણે રેડિયનમાં ફેરવીએ તો એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન થાય. એટલે આપણે અહીંયા પરિભ્રમણની જગ્યાએ શું મૂકવાનું થાય? 2π રેડિયન પર સેકન્ડ. એટલે આપણા માટે 4π રેડિયન પર સેકન્ડ. ચલો કિંમત પણ મૂકી દઈએ, 3.14 રેડિયન પર સેકન્ડ, 12.56 રેડિયન પર સેકન્ડ. ચલો હવે એનાથી આગળ વધીએ. ક્ષેત્રફળ આપ્યું છે. ક્ષેત્રફળ એ બરાબર 0.065 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આને મીટરમાં ફેરવવું પડે તો 0.065 ગુણ્યા 10 હવે ધ્યાન આપજો, સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું છે તો 10 - 2 મીટર 1 સેન્ટીમીટર બરાબર લખાય. એના ઉપર ઘાત 2 તો છે જ. હવે ઘાત છોડી કાઢવાની, કૌંસ છોડી કાઢવું તો ઘાત શું થશે? 10 - 4 મીટર સ્ક્વેર આવું મળે. સેન્ટીમીટરની જગ્યાએ મીટરમાં ફેરવવું હોય તો સેન્ટીમીટરની જગ્યાએ આટલું પદ મૂકવાનું, એના ઉપર ઘાત મૂકી દીધી, કૌંસ છોડી કાઢે 10 - 4 મીટર સ્ક્વેર. ચલો ઓકે. હવે પણ એમ કે છે લંબાઈ, હા વાય સ્ટીલ લખી દઈએ, ys બરાબર 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર આવું આપણે મૂકી દઈએ. બરોબર. ચલો લંબાઈ વધારો ડેલ્ટા એલ શોધવાનું છે. ડેલ્ટા એલ શોધીએ આપણે કેટલું મળશે તે. મિત્રો, તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે કઈ ત્રુટિ અને કયું પ્રતિબળ આપણને અહીંયા દેખાય છે. તો યંગ મોડ્યુલસ છે. આપણે યંગ મોડ્યુલસની કિંમત બાજુમાં પુસ્તકમાં જ લખી દઈશું, એટલે આપણને વારંવાર શોધવા જવાની જરૂર પડશે નહીં. ચલો આપણે આવું કહીએ છીએ સિગ્મા એલ ચલે છે ઈએલ માટે આવું. ચલો મિત્રો, આપણે સિગ્મા એલ ચલે છે ઈએલ અહીંયા પ્રધાન વિકૃતિ પ્રધાન પ્રતિબળ હોવાથી હવે આની જગ્યાએ શું મુકાશે? F/A બરાબર y. ચલોનું સંકેત દૂર એટલે y મૂકીશું. કઈ ધાતુનું મેટ આપણે તાર છે અહીંયા? તો સ્ટીલ, તો ys લખ્યું. અહીંયા ડેલ્ટા એલ ભાગ્યા એલ. ચલો આના ઉપર ડેલ્ટા એલ ને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા એલ બરાબર, જોઈ લો, ડેલ્ટા એલ બરાબર FL, ધ્યાન ના રાખો તો ફેલ, અહીં રકમમાં ધ્યાન આપો અને અહીંયા જે પણ ફેરફાર થાય એમાં AYS. મિત્રો, આ F છે શું? તો લટકાવેલું વજન બળ તો ખરું જ. આપણે ધારો કે મારા હાથમાં અહીંયા સ્ટીલના તારનો એક છેડો છે, નીચે ધારો કે એમ વિચારું, અહીંયા આખું ધારો કે બતાવો તો એ વર્તુળ એટલા માટે દોર્યું, ધારો કે આ તારનો છેડો મારા હાથમાં છે, તેને હું મારું વર્તુળનું કેન્દ્ર કહું અને તારની લંબાઈ જે L છે, તો L તારનું લંબાઈ લીધું, અહીંયા મેં વજન લટકાવ્યું. કેટલું? 14.5 કિલોગ્રામ, જેને હું એમ કહીશ. તો એના કારણે નીચેની બાજુ એક બળ લાગશે mg, તો ઉપરની બાજુ શું લાગશે? તણાવ બળ T. અહીંયા તણાવ બળ જ આપણા માટે F. તો તણાવ બળ T જે છે એ ઉપરની બાજુ કેન્દ્ર તરફ ખેંચી જાય અને પદાર્થનું વજન બળ નીચે લઈ જાય. આ ક્યારે? પદાર્થ સ્થિર હોય તો આની જગ્યાએ શું મૂકી શકું? F બરાબર આપણે mg મૂકીએ છીએ, પણ એને આપણે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફેરવવાનું છે. આપણે એને ગોળ 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 આમ ફેરવીએ તો પદાર્થ ઉપર એક વધારાનું બળ વર્તુળાકાર માર્ગે કેન્દ્ર તરફથી લાગે, જેને કેન્દ્રગામી બળ કહેવાય. શું કહેવાય? કેન્દ્રગામી બળ. પણ પદાર્થ શું અનુભવશે? જો કેન્દ્ર તરફથી લાગતું આ બળ એ ધારો કે તૂટી જાય અથવા તો દૂર થાય
તો પદાર્થ કેન્દ્ર છોડીને છટકીને ચાલ્યો જાય તો એને કેન્દ્ર ત્યાગી બળ કહીશું, જે તણાવ બળનો વિરોધ કરશે. તો બીજું એક બળ છે જેને આપણે કહીશું mv²/r, કેન્દ્ર ત્યાગી બળ. શું કહીશું આપણે? કેન્દ્ર ત્યાગી બળ. તમે જુઓ mg નીચેની બાજુ છે, mv²/r એ કેન્દ્ર ત્યાગી બળ છે, એમાં v એટલે વેગ છે, r એટલે ત્રિજ્યા, વર્તુળમાંની ત્રિજ્યા. હવે આને ધ્યાન આપજો, હું r ની જગ્યાએ આકૃતિમાં જુઓ, આપણી આકૃતિમાં શું મુકાય ભાઈ? l મુકાય. કારણ શું? કે જે તારની જે લંબાઈ થશે એ વર્તુળની ત્રિજ્યા જ થશે. એટલે સૂત્ર, મેઇન સૂત્ર કયું છે? mv²/r. આની જગ્યાએ શું મૂક્યું આપણે? l મૂક્યું. તો આપણે આ સમીકરણમાં હું f ની કિંમત પહેલા શોધી કાઢું અને પછી અહીંયા મૂકી દઈએ. તો આપણે સમીકરણ નંબર 1 આપ્યું, જેમ f બરાબર, અથવા તો f બરાબર શું કહીશું? t કહેવાય. અને t ની વિરુદ્ધમાં, t કેન્દ્ર તરફ જાય તો એની વિરુદ્ધમાં બે પ્રકારના બળો આપણને જોવા મળે છે, mg, mv²/l, mv²/l. ચલો બરાબર. આપણે યાદ રાખો, આની જગ્યાએ l મૂકીએ છીએ, mg + m. મિત્રો અહીંયા v છે, v એટલે રેખીય વેગ. રેખીય વેગ v બરાબર r ઓમેગા. આપણે ભણી ગયા 7મા ચેપ્ટરમાં r ઓમેગા, અને આની જગ્યાએ શું મૂકીશું? l. તો આપણને શું થશે? l ઓમેગા. ચલો એનો વર્ગ છે એટલે હું l²ω² મૂકું છું. કોની જગ્યાએ? v² ની જગ્યાએ, છેદમાં l. ચલો ઉપર નીચે l જતો રહેશે બીજા પદમાં, માટે mg + m પછી l, એક જ l રહેશે અંશમાં, ω². તો આપણે આને શોધીએ. ચલો m કોમન કાઢ્યો, g + l ω². ચલો m ની કિંમત 14.5, g 9.8 પ્લસ l 1, l ની કિંમત કેટલી છે? 1, અને ω² તો 12.56 એનો વર્ગ. જોઈ લો, 12.56 નો વર્ગ. મિત્રો હવે આપણે ક્રમશઃ અહીંયા વધુ પદ છે એમાંથી આપણે બહાર આવીએ છીએ, 56 નો વર્ગ એટલે આપણે થશે 157. આનું મતલબ 157.75, અને એના ગુણ્યા 1 છે એટલે એટલું પદ આવશે પ્લસ 9.8. તો એ થશે 14.5 ગુણ્યા 167.55, જગ્યા હું 6 લખું છું. ચલો 14.5 ગુણ્યા 167.6, તો છેલ્લો જવાબ થશે 2430 ન્યૂટન. આ શું થયું આપણા માટે? f પણ કહેવાય અને t પણ કહીશું. જોઈ લો. હજુ હું કહું છું, જો પદાર્થને તમે ભ્રમણ ના કરાવો તો એક જ બળ આવે, t બરાબર અથવા તો f બરાબર mg. તો આપણે અહીંયા f ની જગ્યાએ mg મૂકીએ જ છીએ, પણ અહીંયા ગોળ ગોળ ફેરવ્યો, અને ગોળ ગોળ જ્યારે પરિભ્રમણ કરીએ તો એના ઉપર એક વધારાનું બળ જે આપણને કેન્દ્ર ત્યાગીના સ્વરૂપમાં મળશે. ચલો આપણે હવે કિંમત મૂકીએ છીએ મિત્રો સમીકરણ 1 પરથી. ચલો ડેલ્ટા l બરાબર, ચલો f ની કિંમત આવી ગઈ 430 ગુણ્યા આ f ની કિંમત l એટલે 1 ભાગ્યા એ કેટલું છે? 0.065 ગુણ્યા 10⁻⁴. આ મૂક્યું આપણે એ બરાબર y શું છે? 2 ગુણ્યા 10⁻11. ચલો નીચેનો ગુણાકાર આપણે, ઉપરનો ગુણાકાર તો એમના એમ છે, એ તો કોઈ ફરક નથી પડતો. નીચેનો ગુણાકાર 0.065 ગુણ્યા 2. ચલો 0.13 ગુણ્યા 10⁻7, 10⁻11 છે, આ -4 છે. આ પ્રમાણે થશે.
ચલો 2430 ભાગ્યા 0.13 આ થશે આપણા માટે 1869.2.3 ગુણ્યા 10⁻⁷ ઉપર જાય ને તો માઇનસ થશે. અમારે અહીંયા આવું છે 1 2 3 ની 4 ચાર એકમ મારે અહીંયા પ્લસ કરવા પડે તો ડેલ્ટા એલ બરાબર 1. આવું ધારો કે લખું છું 2 3 ગુણ્યા 10⁴ મૂકવી પડે કારણ ચાર એકમ આપણે આ બાજુ ખસ્યા 1 2 3 ની 4 ગુણ્યા 10⁻⁷ 1. અહીંયા 87 આનો આગળ ઉમેરી દીધો ગુણ્યા 10⁻³ મીટર એટલે 1.87 મિલીમીટર આવું આપણને અહીંયા ડેલ્ટા એલ નું પદ મળશે. ચલો મિત્રો 9.12 જુઓ. નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરો. પ્રારંભિક કદ હું V1 કહું છું. કેટલું આપ્યું છે 100 લીટર. મિત્રો લીટરને તમારે કદના આપણે SI એકમ પદ્ધતિમાં રૂપાંતર કરવું પડે તો 100 ગુણ્યા 10⁻³ મીટરની 3 કદનો મૂળભૂત એકમ કયો મીટરની 3 લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પ્રારંભિક કદ આપ્યું છે. દબાણનો વધારો કહે છે એટલે ડેલ્ટા પી છે વધારો. ચલો કેટલો આપ્યો છે 100 એટમોસ્ફિયર ATM અને એને આપણે પાસ્કલમાં ફેરવવું પડે એટલા માટે કૌંસમાં તમને આપ્યું છે એના વડે ગુણી કાઢવાનું 1.013 ગુણ્યા 10⁵ તો આપણે એનો ગુણાકાર કરીએ 100 હા તો આવું કહી શકીએ ને 1.013 ગુણ્યા 10⁷ પાસ્કલ આ બે આપણને ઘાત અહીંયા ઉમેરી જશે 10⁷ પાસ્કલ આપણને મળશે. ચલો પછી અંતિમ કદ એને હું V2 કહું છું. તો V2 નું મૂલ્ય કેટલું છે 100.5 ATM સોરી લીટર છે કદ છે એટલે તો ચલો 100.5 ગુણ્યા 10⁻³ મીટરની 3 છે. ચલો પછી પાણી માટેનો બલ્ક મોડ્યુલસ શોધવાનો છે. પાણી માટે બલ્ક મોડ્યુલસનો સંકેત મૂકું B શોધવાનો છે. પાણી માટે એટલે B વોટર કહીએ આપણે. પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની સરખામણી કરો એટલે BW પાણીનો બલ્ક મોડ્યુલસ ભાગ્યા B એર હવાનો શોધવો છે. પણ મિત્રો આપણને હવાનો તો આપણી પાસે છે. તમે પેજ નંબર 238 નંબરનું પેજ કાઢો બધા. ત્યાં કોઠો આપણે ત્યાં જોઈએ છીએ પાણી માટેનો બલ્ક મોડ્યુલસ. પાણી માટે BA બલ્ક મોડ્યુલસ કેટલો આપ્યો છે 1 ગુણ્યા 10⁻⁴. પાછું આપણે ઉપર ટેબ ખૂણામાં ઉપર હેડિંગમાં જોઈએ તો 10⁹ તો મૂકવાની ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે શું થશે 1 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચલો આ પ્રમાણે આપણને કોઠા ઉપરથી મૂલ્ય મિત્રો મળશે. હવે એનો આપણે ઉપયોગ કરીએ છીએ બરોબર. ચલો બલ્ક મોડ્યુલસ આપણે અહીંયા એનું સૂત્ર આપણે જાણીએ છીએ મૂકી દઈએ. ચલો આપણે બલ્ક મોડ્યુલસ જોઈએ મિત્રો. બલ્ક મોડ્યુલસ માટે કયું પ્રતિબળ ને કઈ વિકૃતિ આવે તો સિગ્મા વી કદ પ્રતિબળ ચલે છે EV કદ વિકૃતિ સિગ્મા વી બરાબર BEV
હવે સિગ્મા વી વાસ્તવમાં તમે જો આપણે થિયરીમાં પણ બોલ્યા હતા એ બીજું કશું નહીં, આનું સૂત્ર એફ અપોન એ થાય અને એવું ને એવું બીજી ભૌતિક રાશિનું નામ આપણે દબાણ બોલ્યા હતા અને એનું આપણે સૂત્ર સાબિત કર્યું હતું. સિગ્મા વી એ બીજું કશું નહીં પણ શું છે? દબાણ છે. P બરાબર બી ડેલ્ટા વી ભાગ્યા વી, ડેલ્ટા વી ભાગ્યા વી. મિત્રો તમે કે સાહેબ અહીંયા માઇનસ મૂકો છો ને તમે, તો મિત્રો અહીંયા માઇનસ મૂકું તો ડેલ્ટા વી ના પદમાં મારે માઇનસ મૂકવું પડે. આપણે છેલ્લે એવું બોલ્યા હતા કે તમારે બલ્ક મોડ્યુલસ શોધવાનો થાય તો હંમેશા ધન મળે. શું મળશે? ધન મળશે. તો જુઓ પીવી ભાગ્યા ડેલ્ટા વી. અહીં માઇનસ મૂકું, અહીંયા માઇનસ મૂકું અને ડેલ્ટા વી એટલે ઘટાડો કહેવાય, એમાં માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ એટલે આપણે સીધે સીધું બલ્ક મોડ્યુલસ હોવાથી આપણે એનું મૂલ્ય હંમેશા ધન આવે અને એને આપણે સૂત્રના સ્વરૂપમાં સમીકરણ નંબર 1 કહીશું. કેમ? તો P એટલે ડેલ્ટા વી આપણા માટે, V એટલે આપણા માટે મૂળ કદ જેને આપણે V1 કહીશું. ડેલ્ટા વી નો મતલબ શું? તો અંતિમ કદમાંથી પ્રારંભિક કદ બાદ કરવું પડે. તો જ્યાં ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1. V2 જુઓ તમે, V2 માટે અહીંયા 100.5 એટલે 100.5 ઓછા 100 એટલે જવાબ શું મળે આપણને? ડેલ્ટા વી તરીકે. તો ડેલ્ટા વી બરાબર આપણે અત્યારે લીટરમાં શોધીએ છીએ 0.5 થશે ભાઈ, 0.5 લીટર અને એને આપણે મીટર ઘનમાં ફેરવીએ તો 0.5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મીટરની 3 ઘાત. ખ્યાલ આવી ગયો? ચલો હવે સૂત્રમાં કિંમત મૂકી પહેલા સંકેત સ્વરૂપમાં સમીકરણ 1 પરથી. ચલો પાણી માટે હું પાણી માટેનો ઉલ્લેખ કરું છું ખાસ. પાણી માટે બી વોટર બલ્ક મોડ્યુલસ કોનો? પાણીનો. પી ની જગ્યાએ હું ડેલ્ટા પી મૂકું છું. પછી વી ની જગ્યાએ શું મૂકીશું? V1, કારણ કે મૂળ કદ જોવાનું, મૂળ કદ એટલે પ્રારંભિક, ભાગ્યા ડેલ્ટા વી, ડેલ્ટા વી. ચલો ડેલ્ટા પી નું મૂલ્ય મૂકી દઈએ 1.013 ગુણ્યા 10 ની 7 ઘાત. V1 100 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ભાગ્યા ડેલ્ટા વી 0.5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. આ બંને તો લોપ થયો. હવે જુઓ ઉપર આવું મૂકી શકું 1.013 ગુણ્યા 10 ની 9 ઘાત. આ બે ઘાત પ્લસમાં અહીંયા સરવાળામાં જતું રહેશે ભાગ્યા 0.5 1.013 ભાગ્યા 0.5 2.026 ગુણ્યા 10 ની 9 ઘાત. આ પાણીનો બલ્ક મોડ્યુલસ, એનો એકમ પાસ્કલ પણ લખાય અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ લખાય. હવે પેલો ગુણોત્તર શોધીએ. બી ડબલ્યુ ભાગ્યા બી એ એટલે પાણીનો બલ્ક મોડ્યુલસ ભાગ્યા હવાનો બલ્ક મોડ્યુલસ આપણે મૂકીએ. ચલો બંનેની કિંમતો છે આપણી પાસે 2.026 ગુણ્યા 10 ની 9 ઘાત અને પેલું આપણા માટે બલ્ક મોડ્યુલસ બી એ 1 ગુણ્યા 10 ની 5 ઘાત. ચલો આનો જવાબ શું આવશે? 2.026 એટલે લગભગ 2 જેવું જ કહેવાય ગુણ્યા 10 ની 4 ઘાત. હવે તમે 10 ની 4 ઘાત એટલે 10,000 કહેવાય. એટલા ઘણું આવ્યું. કેમ એટલું બધું આવ્યું? અને આપવાનું કારણ શું? તો પાણી અને હવાનું તમે આપણે મૂળભૂત ગુણધર્મ જુઓ તો હવાના અણુ વચ્ચે આપણને અંતર વધુ જોવા મળે અને પાણીના અણુ વચ્ચે અંતર જે છે હવા કરતાં ઓછું, ઘન કરતાં વધુ. એટલે હવા કરતાં પાણી ઓછું દબનીય છે, હવા સૌથી વધુ દબનીય છે. કારણ કે એમની વચ્ચેનું જે અંતર છે અણુ વચ્ચેનું એટલું ઓછું હોય છે હવા કરતો, જેથી આંતર અણુ આપણા આકર્ષણ બળ જે છે એ પ્રવાહીમાં પાણીમાં વધુ જોવા મળે છે અને વધુ જોવા મળતો હોવાથી આ સ્થિતિસ્થાપક અંક જે છે પાણીનો એ હવા કરતો
આ મોટો આપણને અહીંયા ગુણોત્તરના સ્વરૂપમાં મળે છે એની પાછળનું કારણ એ પાણી અને હવાના આંતરિક જે આકર્ષણ બળો છે એનો આપણે અહીંયા વધુ ગુણોત્તર મળવા પાછળનું કારણ કહી શકીએ.